પલસાણામાં મારામારીનો બનાવ સામે આવ્યો છે। ટ્રક ચલાવતા લોકો અને ઉશ્કેરાયેલા લોકો વચ્ચે મારામારીની ઘટના બની। કાયદાનો જરા પણ ડર ના હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। પલસાણાના કરેલી ગામ રેલવે ફાટક પાસે મારામારી સર્જાઈ। મારામારીમાં 5 થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા। 12 લોકોના ટોળાએ 4 લોકો ઉપર ગંભીર પ્રકારે હુમલો કર્યો છે। મારામારીમાં એક વ્યક્તિનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું છે। વ્યક્તિના મોતથી પરિવાર ભારે આક્રોશમાં જોવા મળ્યો। મૃતદેહ સ્વીકારવાનો પણ પરિવારે ઇનકાર કર્યો હતો। પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। जी 7 तारीखे एक पलसाणाना गंगाधरा गामे बनाव बनेलो। एमां राहुल मारू पोतानुं ट्रेक्टर पूर झड़पे लईने जतो हतो एटले हसमुखभाई ढोळियाए एने ठपको आपेलो के भाई आवी रीतना तू ट्रेक्टर पूर झड़पे केम चलावे छे। राहुले घरे जईने एना घरनाओने वात करी एटले लगभग 15 माणसो भेगा थई राहुलने साथे अने हसमुखभाईना घरे गेला अने हसमुखभाई अने एमनी साथे बीजा 3 जे व्यक्तिओ छे एमने धोका लाकड़ीथी मार मारेलो। आ तमाम हकीकतनी जाण थता પોલીસ ઘટના સ્થળે પહોંચેલી અને એમની ફરિયાદ લીધેલી। ફરિયાદ એટ્રોસિટી અને રાયોટ મુજબ અને બીએનએસની કલમ અલગ અલગ કલમ મુજબ ગુનો દાખલ કરેલો। કમનસીબે હસમુખભાઈ બારડોલી હોસ્પિટલમાં દાખલ હતા અને આજે વહેલી સવારે એમનું મોત નીપજેલું છે। એ મોતના કારણે એમના પરિવારમાં અને ગામજનોમાં સ્વાભાવિકપણે થોડા ઘેરા પ્રત્યાઘાતો પડેલા છે। એટલે એમનામાં રોષ હતો। આજે ગામમાં ટોળા ભેગા થઈ ગયેલા, માણસો ભેગા થઈ ગયેલા અને એક સીસીટીવી જે ફૂટેજ છે એ જે તે વખતે વાયરલ થયેલા છે એમાંથી વધારે રોષ થયો અને લાશ લેવાની એ લોકો ના પાડતા હતા કે ભાઈ અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે લાશ લેશું નહીં। પછી અમે પોતે એલસીબી, એસઓજી, બારડોલી પીઆઈ, બારડોલી રૂરલ પીઆઈ, કડોદરા પીઆઈ બધાએ લગભગ ઘટના સ્થળે પહોંચી ગયેલા અને એમને આશ્વાસન આપેલું અને એમને સંપૂર્ણ ન્યાય મળે અને ન્યાયના હિતમાં અમે સંપૂર્ણ કામ કરશું એવી બાંયધરી આપતા હસમુખભાઈની લાશ લઈ અને એ લોકો અંતિમ વિધિ કરવા માટે ગયા છે અને વધારાની કલમ બીએનએસની 103નો ઉમેરો કર્યો છે। 7 આરોપી જે તે વખતે પકડી લીધેલા હતા અને બાકીના જે આરોપી છે એ રાઉન્ડ અપ કરેલા છે। આગળની તપાસ એટ્રોસિટી ડીવાયએસપી ચલાવી રહ્યા છે। અત્યારે ગામની અંદરમાં શું સ્થિતિ છે અને કયા પ્રકારનો બંદોબસ્ત રાખવામાં આવે છે? હાલમાં ગામમાં બંદોબસ્ત ચાલુમાં છે અને હવે કોઈ તંગની પરિસ્થિતિ છે નહીં। અત્યારે અમે જે બાંયધરી આપી છે પોલીસ પર એમને પણ ભરોસો છે અને પોલીસ એમના ભરોસામાં ખરી ઉતરશે અને આરોપીને વધુમાં વધુ સજા થાય, કડકમાં કડક સજા થાય એવા તમામ પ્રયત્નો કરવામાં આવશે।